શિયાળાના મોસમની અંદર ઘરે ઘરે એક કોમન પ્રોબ્લેમ જોવા મળતી હોય છે, એ છે સૂકી ઉધરસ. તો આજે આપણે આ વિડીયો સ્પેશિયલી સૂકી ઉધરસ માટે બનાવીએ છીએ કે આ વિડીયોની અંદર હું તમને એવી 2 સિરપ બનાવતા શીખવાડીશ કે જે કહેવાય ને કે 24 થી 48 કલાકમાં સૂકી ઉધરસ બંધ કરી દેશે. તો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરીએ. તો સૌપ્રથમ તો આપણે એ જાણીએ કે સૂકી ઉધરસ થાય શા માટે. સૂકી ઉધરસ થવાનું કારણ શું છે? તો સૂકી ઉધરસ થવાનું મેઇનલી કારણ છે જ્યારે વાત ને પિત્ત બંનેનું સંતુલન બગડે ત્યારે સૂકી ઉધરસ થતી હોય. સૂકી ઉધરસ થાય એટલે તમને અહીંયા ગળામાં ખંજવાળ આવવા લાગે. તો સૂકી ઉધરસ થાય ત્યારે સૌપ્રથમ આપણે શું પહેલા તકેદારી રાખવી જાણી લઈએ. તો સૂકી ઉધરસ થાય તે પહેલા આપણે ઠંડી વસ્તુ છે, બિલકુલ ઠંડુ પાણી છે, સોડા છે, આઈસ્ક્રીમ છે, બધી વસ્તુ બિલકુલ બંધ કરી દેવી જોઈએ. ત્યારબાદ છે તળેલી વસ્તુ. તળેલી વસ્તુ 2 દિવસ તમે બંધ કરશો એટલે ત્રીજા દિવસે ઓટોમેટિક સૂકી ઉધરસ બેસી જશે. ના બેસે તો આ 2 સિરપ હું તમને બનાવતા શીખવાડું, તેનો ઉપયોગ કરવાનો. તો ચાલો જાણીએ કે કઈ 2 સિરપ છે. તો સૌપ્રથમ પહેલી સિરપ છે, તેને બનાવવા માટે આપણે 1 ચમચી શુદ્ધ મધ લેવાનું છે. તેની અંદર અડધી ચમચી સિંધુ મીઠું નાખવાનું છે. બંને વસ્તુને બરાબર મિક્સ કરી અને આંગળી વડે ચાટવાનું છે, જે આખો દિવસ લેવાનું છે. બરાબર, આવી રીતે 2 દિવસ કરશો એટલે ઉધરસમાં ફેર પડી જશે. ત્યારે બીજો ઉપાય છે, તેની અંદર 1 ચમચી શુદ્ધ મધ લેવાનું છે, અડધી ચમચી આદુનો રસ નાખવાનો છે અને ચપટી એમાં મરીનો પાવડર નાખવાનો છે. ત્રણેય વસ્તુ બરાબર મિક્સ કરી અને આંગળી વડે ચાલતા ચાલતા કે કામ કરતા કરતા પણ તમે લઈ શકો. આ જે ઘરેલું ઉપચાર છે તે ડાયાબિટીસ વાળા પેશન્ટ પણ લઈ શકે, કારણ કે 1 ચમચી શુદ્ધ મધ હોય તે ઉપયોગ લઈ શકે. મેઇનલી તો જે મધ છે તે આપણે દુકાન કે કોઈ કેમિકલનો ઉપયોગ લેવાનો નથી. જે શુદ્ધ ઓરિજિનલ મધ આવે એનો જ ઉપયોગ કરવાનો છે. આવા જ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો અને જો તમારા ફેમિલી મેમ્બરમાં કોઈને સૂકી ઉધરસ હોય તો તેમને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.